એક્યુઆઈ સાદી અને સરળ ભાષામાં શું છે એ પહેલા તો સમજાવશો. એક્યુઆઈ એટલે આપણા આજુબાજુની હવા એ કેટલી પ્રદૂષિત છે એનું માપદંડ જે છે આપણે એક્યુઆઈ થી કરતા હોઈએ છીએ. હવાની હેલ્થ એ એક્યુઆઈ છે. બધા અલગ અલગ કેમિકલ્સનું જ્યારે મિક્સચર હવાની અંદર થાય છે એ પોલ્યુટેડ એર જે છે એની એક કેમિકલ ફોર્મ્યુલાથી હવાનો એક્યુઆઈ મેઝર કરવામાં આવે છે. આનું રીઝન શું? એર ક્વોલિટી જે છે, એર ક્વોલિટી ઘરની અંદર અને ઘરની બહાર એ બંને પ્રકારે હોય. ઘરની બહારની જે એર ક્વોલિટી છે તે બેઝિકલી અલગ અલગ ફેક્ટરથી બગડે છે. એમાં મેઇન જે ફેક્ટર કહીએ ને તો તે વેહિક્યુલર એમિશન્સ છે. ઇન્ડસ્ટ્રી છે એક રીઝન, બટ એ ઇન્ડસ્ટ્રી જે છે ને તે એમાં કોઈ ડિફેક્ટ આવે કે કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે સડન એક્યુઆઈ ઇન્ક્રીઝ થાય છે. જે સડન રાઇઝ થાય તે મોટા ભાગે કોઈ બી વસ્તુના બર્નિંગથી થાય. જેમ કે વેસ્ટ બર્નિંગ કરીએ છીએ, જ્યારે કચરો આપણો ભેગો હોય, પ્લાસ્ટિક, થર્મોકોલ, ખાવાની વસ્તુ, સેનિટરી નેપકિન્સ, બધું જ્યારે એને બાળીએ છીએ ત્યારે આ બધા મેટર નીકળે છે, કેમિકલ્સ નીકળે છે. આપણા વલસાડમાં લગભગ 3 થી 5 કિલોમીટરની અંદર બધું પતી જાય. આપણે ધારીએ તો એટલીસ્ટ આપણી દિવસની 1 કે 2 ટ્રીપ તો આપણે ચાલીને કે સાયકલ પર કરી શકીએ છીએ. તો તેનાથી આ જે એર ક્વોલિટી પર જે ભાર છે, જે આપણે વેહિક્યુલર એમિશનથી થાય છે, તે કમ્પેરેટિવલી ઓછો થાય. બીજી કઈ રીતે આપણે એક્યુઆઈ ઓછો કરી શકીએ? આપણે જો અત્યારના સમયમાં થોડુંક ઘણું આપણી હેબિટ્સમાં ચેન્જીસ લાવી અને કોશિશ કરીશું તો આપણા ત્યાં એટલીસ્ટ આપણી જે આબોહવા છે, એક્યુઆઈ જે અત્યારે વધવાનું ઘટવાનું જે ચાલે છે તે થોડુંક હદે આપણે ઓછું કરી શકીશું. દર્શક મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી એક સમસ્યા વલસાડ શહેર ખાતે ખૂબ જ ચર્ચામાં આવી છે અને લોકો એનો સામનો પણ કરી રહ્યા છે, જેને લઈને લોકોની હેલ્થને પણ નુકસાન થઈ રહ્યું છે અને આપણે કહીએ કે પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે. એ મુદ્દો છે એક્યુઆઈનો. એક્યુઆઈ શું છે, શેને લીધે આ સમસ્યા ઉદ્ભવે છે, એ મુદ્દે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવી વ્યક્તિ સાથે કે જેઓ પર્યાવરણને બચાવવા માટે પણ ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. ગવર્મેન્ટ સેક્ટર સાથે તેઓ કામ કરી રહ્યા છે. વાત કરીશું જાણીતા આપણા સાયકલિસ્ટ એડવોકેટ ડોક્ટર ભૈરવી જોશી સાથે. મેમ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને વલસાડની વાત કરું તો વલસાડ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ ઘણા પ્રોજેક્ટ્સ આપ કરી રહ્યા છો પર્યાવરણની આપણે કહેવાય કે રક્ષા કરવા માટે. તો અત્યારે એક મુદ્દો જે છે એક્યુઆઈ, અમારા દર્શક મિત્રોને એક્યુઆઈ સાદી અને સરળ ભાષામાં શું છે એ પહેલા તો સમજાવશો. એક્યુઆઈ એટલે આપણા આજુબાજુની હવા એ કેટલી પ્રદૂષિત છે એનું માપદંડ જે છે આપણે એક્યુઆઈ થી કરતા હોઈએ છીએ. એટલે આમ સાદી ભાષામાં કહું, ડોક્ટરી ભાષામાં તો હવાની હેલ્થ એ એક્યુઆઈ છે. જ્યારે હવા પ્રદૂષિત નથી હોતી ત્યારે ક્લીન એર આપણાને મળે, આપણે જે બ્રીથ કરીએ છીએ આપણાને મજા આવે છે. પણ જ્યારે હવા પ્રદૂષિત થઈ જાય છે તો એમાં અલગ અલગ પ્રમાણમાં કેમિકલ કમ્પોઝિશન્સ ચેન્જ થાય છે. જેમ કે આપણે ન્યૂઝમાં સાંભળીએ છીએ કે આ સિટી પોલ્યુટેડ છે, એનું એક્યુઆઈ વધી ગયું છે, તો એમાં PM2.5, PM10 એ પાર્ટિક્યુલેટ મેટર વધી ગયા છે. પછી નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ગ્રાઉન્ડ લેવલ ઓઝોન, આ બધા અલગ અલગ કેમિકલ્સનું જ્યારે મિક્સચર હવાની અંદર થાય છે એ પોલ્યુટેડ એર જે છે એનું એક માપદંડ કરવામાં આવે છે. એની એક કેમિકલ ફોર્મ્યુલાથી હવાનો એક્યુઆઈ મેઝર કરવામાં આવે છે. તો એ જે છે હવાની અંદર કેટલું પ્રદૂષણ છે એ સાદી ભાષામાં એ એક્યુઆઈ છે. જી મેમ, અને આજે જ તમને મળવાનું આ એટલા માટે નક્કી કર્યું કે આજે સવારે જ આપણું જે વલસાડ રેસર્સ ગ્રુપ છે, જે વલસાડના રેસર્સ છે, એ ગ્રુપમાં એક્યુઆઈનો મુદ્દો ખૂબ જ ચર્ચાયો અને એકચ્યુઅલી આપણે કહીએ તો ચિંતાજનક વાત છે. ત્યારે મેમ એક પ્રશ્ન તમને પૂછવા માંગીશ. વલસાડ આપણું જે શહેર છે, અહીંયા નજીકમાં એટલી બધી ઇન્ડસ્ટ્રી, એટલે કહીએ કે એકદમ નજીકમાં નથી આપણે, ગુંદલાવ કે જે બી છે, આનું રીઝન શું? બેઝિકલી એક્યુઆઈ વધી જવાના અલગ અલગ રીઝન્સ હોય છે. એર ક્વોલિટી જે છે, એર ક્વોલિટી ઘરની અંદર અને ઘરની બહાર એ બંને પ્રકારે હોય. ઘરની અંદર અલગ રીઝન્સથી આ એર ક્વોલિટી આપણી થોડી ડિટોરિએટ થાય છે, જે નોર્મલી આપણા જે શહેરી ઘરોમાં છે ત્યાં ના થાય, બિકોઝ એ કેરોસીન, આપણા જે કેરોસીન સ્ટવ હતા કે જે આપણી ટ્રેડિશનલ મેથડ હતી લાકડા બર્ન કરીને કરવાની, તેનાથી થતું હતું, વધતું હતું. ધુમાડો વધારે થાય, કોઈ સ્મોકિંગ કરતું હોય તો એનાથી એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘરની અંદર બગડે. પણ ઘરની બહારની જે એર ક્વોલિટી છે તે બેઝિકલી અલગ અલગ ફેક્ટરથી બગડે છે. એમાં મેઇન જે ફેક્ટર કહીએ ને તો તે વેહિક્યુલર એમિશન્સ છે. આપણે જે આ ડીઝલ, પેટ્રોલ, જે કમ્બશન જે આપણા વ્હીકલ્સ છે એ, પછી આપણે જે વેસ્ટ બર્નિંગ થતું હોય છે તે, પછી ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન છે, રોડ કન્સ્ટ્રક્શન એટલે આપણે રોડ ડસ્ટ છે, પછી કન્સ્ટ્રક્શન જે અવરનવર કન્સ્ટ્રક્શન થયા કરે છે તો તેનાથી જે ડસ્ટ ઉત્પન્ન થાય છે તે, એ સિવાય બીજા નાના મોટા કારણો, પણ આ મેજર કારણો આ છે કે ઇન્ડસ્ટ્રી પ્લસ
આપણે આ વ્હીકલ અને Vehicles. વેસ્ટ બર્નિંગને. ખાસ કરીને આપણો જે બેલ્ટ આપણે જોઈએ તો આપણો ગ્રીન બેલ્ટ કહેવાય છે. જી, ઇન્ડસ્ટ્રીઝ છે પણ કમ્પેરેટિવલી ઓછી છે. ઓછી છે, છતાં બી છેલ્લા કેટલા દિવસોથી આપણે જોઈએ છે કે એક્યુઆઈ વધારે છે. વધારે છે. તે કીધું તેમ આજે સવારે જે ડિસ્કશન થયું અને જી, ઘણા રનર્સ કે લોકો સાયકલિસ્ટ બહાર જતા નથી જી, ગભરાઈને કે હેલ્થ બગડે. ઇન્ડસ્ટ્રી છે એક રીઝન, બટ એ ઇન્ડસ્ટ્રી જે છે ને તે એમાં કોઈ ડિફેક્ટ આવે કે કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે સડન એક્યુઆઈ ઇન્ક્રીઝ થાય છે. આપણે જે છેલ્લા લગભગ 6-1 મહિનાથી જોઈએ છે જી, કે એક્યુઆઈ વધી રહ્યું છે, તો એ સડન જે રાઈઝ થાય ને તે નોર્મલી ઇન્ડસ્ટ્રીથી નથી થતું નથી હોતું, એ થતું. ગ્રેજ્યુઅલ રાઈઝ હોય. જે સડન રાઈઝ થાય તે મોટા ભાગે કોઈ બી વસ્તુના બર્નિંગથી થાય. જેમ કે વેસ્ટ બર્નિંગ કરીએ છીએ, જ્યારે કચરો આપણો ભેગો હોય, પ્લાસ્ટિક, થર્મોકોલ, ખાવાની વસ્તુ, સેનિટરી નેપકિન્સ, બધું જ્યારે એને બાળીએ છીએ ત્યારે આ બધા મેટર નીકળે છે, કેમિકલ્સ નીકળે છે. એ સિવાય આપણે આપણા જે વ્હીકલ્સ છે, પેટ્રોલ ડીઝલ વ્હીકલ્સ છે, તેનાથી, કારણ કે તમે વિચારો કે આજે જે પ્રમાણે પોપ્યુલેશન છે આપણું વલસાડનું, તો દરેક માણસ આજે દિવસમાં 8 થી 10 વાર ઘરની બહાર નીકળે છે. યસ. એ 8 થી 10 વાર એ દરેક વાર સ્કૂટર ક્યાં ગાડી લઈને બહાર નીકળે છે. આપણા વલસાડમાં લગભગ 3 થી 5 કિલોમીટરની અંદર બધું પતી જાય. આપણે ધારીએ તો એટલીસ્ટ આપણી દિવસની 1 કે 2 ટ્રીપ તો આપણે ચાલીને કે સાયકલ પર કરી શકીએ છીએ. તો તેનાથી આ જે એર ક્વોલિટી પર જે ભાર છે, જે આપણે વેહિક્યુલર એમિશનથી થાય છે, તે કમ્પેરેટિવલી ઓછો થાય. એટલે જે તે કીધું ને સાયકલિંગ એડવોકેટ, સાયકલિંગ. તો હું સાયકલિંગ ને વોકિંગ, લિવેબલ સ્ટ્રીટ્સ, સિટી એમાં કામ કરી રહી છું કે જી, કેવી રીતે આ એક્યુઆઈ નો મુદ્દો જે છે તે આપણી રોજબરોજની હેબિટ્સથી ઓછો થાય. જી. મેમ, હવે તમે જે કીધું કે વ્હીકલ્સ અને ખાસ કરીને અત્યારે આપણે અનુભવ કરીએ જ છીએ દર્શક મિત્રો કે પહેલા એવું હતું કે આપણે માર્કેટ સાઈડ જઈએ ને, એટલે તિથલ છે કે હાલર છે કે કશેકથી પણ જવું હોય તો 10 વાગ્યા પછી કેમ ટ્રાફિક રહે તો આપણે એમ કહીએ કે 10 વાગ્યા પહેલા જઈને આવી જાઓ. પણ અત્યારે તમે એની ટાઈમ તમે જાઓ રાતના 8 વાગે કે 9 વાગે ટ્રાફિક હોય ને હોય છે અને તમે કીધું કે દિવસની 1-2 ટ્રીપ આપણે ઓછી કરી શકીએ. તો મેમ એની માટે કોઈક સ્પેશિયલ મેસેજ તમે આપવા માંગશો અને બીજી કઈ રીતે આપણે એક્યુઆઈ ઓછો કરી શકીએ? જો હું તો એવું માનું છું, કારણ કે હું મેટ્રો સિટી સાથે કામ કરું છું, અમદાવાદ સાથે કામ કરું છું, અમારી આખી ટીમ પુણે સાથે, દિલ્હી સાથે, બેંગ્લોર સાથે કામ કરે છે. તે બધી સિટીના પ્રમાણમાં તો આપણું શહેર નાનું, ખૂબ જ ગ્રીનરી વાળું અને બહુ જ ફાઇન છે. આપણે જો અત્યારના સમયમાં થોડુંક ઘણું આપણી હેબિટ્સમાં ચેન્જીસ લાવી અને કોશિશ કરીશું, તો આપણા ત્યાં એટલીસ્ટ આપણી જે આબોહવા છે, એક્યુઆઈ જે અત્યારે વધવાનું ઘટવાનું જે ચાલે છે, તે થોડુંક હદે આપણે ઓછું કરી શકીશું. નો ડાઉટ ઇટ ઇઝ નોટ ધ ઓન્લી ફેક્ટર, બટ યા, ઇટ ઇઝ વન ઓફ ધ મેજર ફેક્ટર્સ. મેજર ફેક્ટર. તો આપણે બધા જ એટલીસ્ટ આજથી એવું ડિસાઈડ કરીએ, જે હું વર્ષોથી કહેતી આવું છું કે એક ટ્રીપ, દિવસની એક ટ્રીપ, હું એવું બી નથી કહેતી કે તમે રોજ રોજ કરો. ચાલતા જ નીકળી તમે જવાનું. દિવસની એક ટ્રીપ એવી નાનામાં નાની જે તમને લાગતી હોય કે તમે ચાલીને કરો કે સાયકલ પર કરો, તમે એનાથી તમને 2 ફાયદા થશે. એક તો તમારી હેલ્થ બી સુધરશે. આપણે જે સ્ટેપ કાઉન્ટની વાત કરતા હોય છે, બહારના દેશોમાં શું સ્ટેપ કાઉન્ટ એટલે શું? એ લોકો કામ પર બી ચાલીને જતા હોય છે. એ લોકોનું દિવસની દિનચર્યામાં જ એ લોકોના સ્ટેપ કાઉન્ટ પતી જતા હોય છે. આપણે સ્પેશિયલી સવારે ચાલવા જવું પડતું હોય ચાલવા છે જવું. સ્ટેપ કાઉન્ટ માટે. તો એ તમારું એક હેલ્થ ફેક્ટર આવી ગયું. એના સાથે તમે તમારી સિટીની હેલ્થ બી ઇમ્પ્રૂવ કરો છો. કારણ કે આજે આપણું જે પોપ્યુલેશન છે, ધારો કે વલસાડનું, તો દરેક માણસ આજે 70-80% જે બહાર નીકળે છે, એ લોકો એક ટ્રીપ બી જો ચેન્જ કરશે એમનું પેટર્ન, મોબિલિટી પેટર્ન, તો ઘણો બધો ફરક પડશે. જી, અને આપણે કહેવાય કે રહેવા લાયક આપણું રહેવા વલસાડ અને ગ્રીનરી. નહીં છે જ. આજે જી, છે જ. આપણે એવું માનીએ છીએ કે ટ્રી પ્લાન્ટેશન કરીશું, વધારે ઝાડ રોપીશું તો કદાચ આબોહવા સારી થશે. પણ એમાં બી એક એવું છે કે આપણા જે ટ્રી પ્લાન્ટેશન કરીશું, તમે થોડાક ટ્રી પ્લાન્ટેશન કરો પણ એના સામે તમારી એક સ્ટ્રીટ એકદમ વેહિકલથી કન્જેસ્ટેડ હશે, ગમે ત્યાં નાની જગ્યાએ પ્લાસ્ટિક બળતું હશે, તો તમારી એ એની ઓબ્ઝોર્બિંગ કેપેસિટી ઓછી થઈ જશે. એટલે જી, એનો તમે કમ્પેરિઝન જ ના કરી શકો. તમે એના કરતાં આ બધી હેબિટ્સ ઓછી કરશો તો ઓટોમેટિકલી આપણું શહેર રહેવા લાયક થશે. અને જ્યારે આપણે નાની ટ્રીપ્સ ચાલીને કેમ કરીએ છીએ, તો આપણે આપણું શહેર જોતા જઈએ છીએ. હા, આપણને ખબર પડે છે કે અચ્છા અહીંયા પ્રોબ્લેમ છે, અહીંયા પ્રોબ્લેમ નથી. આજે ફૂટપાથ પર આપણે ચાલીને નીકળીશું તો આપણને ખબર પડશે કે અચ્છા અહીંયા તો આ પ્રોબ્લેમ છે. હમ, તો આપણને ખબર પડશે ને, આપણે આપણી નગરપાલિકા કે કોઈને વાત કરી શકીશું કે ભાઈ આ રોડમાં આટલા પ્રોબ્લેમ છે. આપણે ગાડીમાં અને સ્કૂટરમાં જઈએ અને પછી ચર્ચા કરીએ કે આપણું શહેરમાં પ્રોબ્લેમ થઈ પ્રોબ્લેમ રહ્યા છે. થઈ રહ્યા છે. તો એના કરતાં ઇટ ઇઝ બેટર કે આપણે આપણી ટ્રિપ્સ સ્વિચ કરીએ સાયકલ કે વોકથી. જી.
ખૂબ જ સરસ માહિતી ભૈરવીબેન તમે અમને આપી અને હજી ઘણા એવા મુદ્દા છે દર્શક મિત્રો કે ભૈરવીબેન સાથે આપણે ફ્યુચરમાં બી ડિસ્કસ કરીશું કારણ કે જે એમણે વાત કરી કે આપણું શહેર ને આપણી સમસ્યા. કારણ કે ઘણા એવા મુદ્દાઓ છે કે આપણે માત્ર ને માત્ર જે બી કોઈ સંસ્થા હોય whether it is નગરપાલિકા કે કંઈ બી હોય કે આપણે બ્લેમ કરતા હોઈએ છીએ પણ એક આજે કહીએ કે એક સામાન્ય પ્રજા તરીકે આપણી પણ અમુક જે જવાબદારીઓ છે કોઈક અંશે આપણે પણ આપણી જવાબદારીઓમાંથી પાછળ પડતા હોઈએ છીએ. અનેક મુદ્દાઓ છે ભૈરવીબેન ફરીવાર આપની સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ.